હું થયું આજે કઈ ચા બા નથી બનાવી? હું થયું મમ્મી? મનીષા બોલો કઈક. તારી વહુને જ પૂછી લે ને. હું થયું મનીષા? હું ચા નથી બનાવવાની, જેને પીવી હોય ને હાથે બનાવીને પી લે. કેમ હું થયું મમ્મી, કઈ થયું છે? ખબર નહીં કેમ સવારથી રસોડામાં જાય ને તો વાસણ ફેંકે છે, રૂમમાં જાય તો કપડાં ફેંકે છે. ખબર નથી, મગજ ઠેકાણે નથી, પણ મારે તો ચા પીવી છે એટલે પીવી જ છે, ઈ જે હોય. જો આજે ઈ ચા નહીં બનાવે ને તો હમણાં એની મમ્મીને ફોન કરું છું. અરે હું, તમે કેવી વાતો કરો છો? કાંઈક થાય તો કે એના મમ્મીને ફોન કરું, હું વાત કરું છું. મનીષા કેમ આવતી રહી અને કેમ હું થયું, કેમ ચા નથી બનાવવી? હું નહીં ચા બનાવું. અરે પણ હું કામ નહીં બનાવો? કાંઈક તો કારણ હોય કે નહીં? હું નહીં બનાવું. આ હું પણ હવારમાં બધું ઉપાડો કર્યો છે એમ. મમ્મી ત્યાં નીચે એમ કહે છે કે ચા તો હું પીવી જ છે, મારે પીવી જ છે એમ, અને તું પાછી કે હું નહીં બનાવું. હું આ બધું તે હવારમાં ધારી છે. મારું મન, માર નથી બનાવી. અરે મનીષા, ગુસ્સો આવતો હોય તો તમતાર તું મારી ઉપર કાઢી નાખ, પણ ચા બનાવી નાખ. ચા ઉપર તું હવારમાં આવું ન કરે એમ. મમ્મી હજી નાસ્તો કર્યા વગર આમના બેઠા કહી કે ચા પીવી એટલે પીવી જ છે એમ. ભાઈ બાજુ તમે એક તો જીદ પકડીને બેઠા છો. હું નથી બનાવવાની. મનીષા હજી કહું છું એકવાર, તને ગુસ્સો આવતો હોય તો મારી ઉપર કાઢી નાખ, અને તારે જે કેવું હોય કહી દે મને. પણ હવે ફટાફટ ચા બનાવી લાગ, આપણે બધા હારો બેહીને નાસ્તો કરીએ. હું જાઉં છું, તું આવું કર બસ. કેમ નથી બનાવતી ને ચા? લાય એની મમ્મીને ફોન જ કરું. અરે મમ્મી આવે છે, ઈ બનાવે છે ચા, રાખો ફોન. તું તો કહેતો હતો ને ચા બનાવે છે, આ તો અહીંયા આવીને બેહી ગઈ. અરે મનીષા કેમ તું બેહી ગઈ પાછી? હું કઈ નોકરાણી નથી એટલે હું નથી ચા બનાવવાની. તમારે પીવી હોય ને તો હાથે બનાવીને પી લો. નોકરાણી નહીં પણ ઘરની વહુ તો છું ને. ઘરની વહુને ઈ જ છે કે પતિની સેવા કરવાની, સાસુની સેવા કરવાની, ઘરના કામ કરવાના, ઈ જ હોય ને, બીજું શું હોય? ક્યાં એવું લખ્યું છે કે વહુને કામ કરવાનું એટલે હું નથી કરવાની? પણ તારી મમ્મીએ તને આવું જ શીખવાડ્યું છે? આવા સંસ્કાર આપ્યા છે? એક મિનિટ, મારા મમ્મીને કઈ નહીં કહેવાનું. તમારા કરતા તો ઘણા બધા સંસ્કાર આપ્યા છે. હા હા, ઈ તો બધું દેખાય જ છે. મારી હારે માથાકૂટ ન કરો. મેં ક્યાં ખોટા સંસ્કાર આપ્યા છે? મારો દીકરો બધું મારું કીધું જ કરે છે. હું નાટક કરો છો, પણ હું નથી ચા બનાવવાની. નાટક તો તું કરે. જે સમજવું હોય એ સમજો, પણ હું નથી બનાવવાની ચા. કામ કરવામાં તો તને જોર આવે છે, અને ન્યા તારી મમ્મીના ઘરે નહોતી કરતી કામ? ત્યાં તો રાણી બનીને રહેતી હતી ને અહીંયા નોકરાણી બનીને રહું છું, પણ ચા તો હું નથી જ બનાવવાની. તારી મમ્મીને તો બધું બનાવીને દેતી હતી, અને અહીંયા હાઉને બનાવીને દેવાનું આવે ત્યાં તને જોર આવે છે. એક કામ કરું, તાર નથી કરવી ને ચા? ઊભી રે, તારી મમ્મીને ફોન જ કરું. હા હા, અત્યારે જ ફોન કરો. અરે મમ્મી હું કરો છો? હું કરો છો? અરે પણ હું મમ્મી ઘડીકમાં કે મમ્મીને ફોન કરું, મમ્મીને ફોન કરું. હું કામ પણ કરવો જોઈએ આપણે ત્યાં. હા પણ તો આને જો ને કે ને. હું પણ હવારમાં બાંધવાનું લઈને બેહી ગયા છો. એમ એક ખાલી ચા હાટું થઈને ચા જ પીવી છે ને તમારે? હા, ચા જ પીવી. તમારે કોઈને ન બનાવે ને કાંઈ નહીં, હું બનાવી દઉં છું અત્યારે ચા. મારા માટે 1 કપ બનાવજો. બનાવું છું. મમ્મી શું લાગે છે, બનાવશે ચા? બનાવશે. એટલી મસ્ત ચા બનાવે છે ને કે આમ મજા આવી જાય, અને જમવાનું તો એટલું સરસ બનાવે છે ને કે આપણે આંગળી ચાટતા રહી જાય. તો બપોરનું જમવાનું બનાવડાવવું છે? હા હા, બનાવડાવ. પણ વધારે નહીં થઈ જાય? લ્યો ચા. ચા હાડું થઈને તો હવારમાં માથાકૂટ કરી નાખી. ચા સારી બનાવી છો. હજી તો તે એના હાથનું જમવાનું નથી ચાખ્યું. બહુ મસ્ત બનાવે છે. હું મમ્મી ફેંકો છો, કાંઈ આવડતું નથી. આ તો ચા આઠે ગઠ્ઠે બની ગઈ છે. તમે ખોટા તમારા છોકરાના વખાણ કરો છો. જોવું છે તારે? હા જોયું. આજ બતાવી દે આને તું કેવું સરસ જમવાનું બનાવે છે. અરે મમ્મી ફેંકો મારે. અરે ભાઈ ચાવા દે ને મમ્મી. અરે જવા શું દે, આજ તો તું બતાવી જ દે આને કેવું સરસ જમવાનું તું બનાવે છો. અરે મમ્મી રેવા દો ને, એનું કામ નહીં. તું સમજે છો હું? મને કાંઈ નથી આવડતું એમ? અરે પૂછ મમ્મીને. આજથી 2 વર્ષ પહેલા જયારે અહીંયા બધા આવ્યા હતા ને મહેમાન, અમારે એક ફંક્શન હતું અહીંયા ઘરમાં, ત્યારે મામા માસી કાકા કાકી બધા જ હતા, દાદા દાદી બધા જ હતા. અને ઈ વખતે મેં ઊંધિયું બનાવ્યું હતું કાંઈ, અરે આમ જોરદાર ટેસ્ટી, એમ બધા આંગળા ચાટતા રહી ગયા હતા. અને ઊંધિયું 2 વાર પાછું બનાવવું પડ્યું. 1 વાર તો ખાલી કરી નાખ્યું બધાએ, પાછું બધા કે હજી બનાવો હજી.
બીજી વાર બનાવ્યું? પૂછ એકવાર પૂછ. અરે હા હા બહુ મસ્ત એવું ઊંધિયું બનાવ્યું તું કે બધા આંગળા ચાટતા રહી ગયા. અરે મમ્મી ખોટું બોલવાનું એવોર્ડ મળવાનું હોય ને તો ઈ તમને જ મળે એમ છે, કાંઈ આવડતું છે નહીં. નથી વિશ્વાસ એમ તને? હા નથી જ તે ને. તો કેવી રીતે પણ તને વિશ્વાસ દેખાડું? તો હવે કે મને તું એક કામ કરો, બનાવીને ખવડાવો તો ખબર પડે. હા તો એક કામ કરીએ આપણે. આજે હું ઘરે છું, મારે રજા છે, બરોબર? હવે તમારા બેમાંથી કોઈએ નથી બનાવવાનું. આજે હું ફરીવાર ઊંધિયું બનાવીને દેખાડું છું. અને તું જોજે તો ખરી મનીષા, તને આમ વર્ષોના વર્ષો એ કોઈ દિવસ ભૂલાશે ને એવો ટેસ્ટ છે. કારણ મમ્મીને પૂછી લે આમ તો. હવે તું જો આજે. ઈ તો હજી બને ત્યારે ખબર પડે ને. અરે હવે હું તું ઈ તે હવે આજે તું જો, હવે હું દેખાડું તને ઊંધિયું બનાવીને ચકાચક.